અરે વીરા પ્રધાન, જી મહારાજા. રાજમાંથી તમારા માથું સુધી બોલ્યો. બહુ સારું. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો. એ આવજો રાજની દરબાર, પરદાન બોલાવે રાજમાતા આવજો. આજ કોઈ દિવસ નહીં અને રાજમાં બોલાવવાનું કારણ મહારાજાને કામ પડ્યા.
તમે સાંભળો રે. તમારી કેવી પણ વાત સત્ય છે. માટે દીકરી છે તો ભારકાગઢની થાપણ છે. આજે પરણાવો તો કાલે પોતપોતાને સાસરે સારી જાય. પાછળથી એકાદ કુંવર હોય તો સતી રાજ ચલાવે, નકર રાજને એક દિવસ તાળા દેવાય. માટે મને શિવશંકરના શરણે જવાની રજા આપો સતી. હા મારા રામ, તમારે વનમાં જાવું તો મારી કોઈ ના નથી. અત્યારે આપની દીકરી સગુણા 16 વર્ષમાં લાયક થઈ ચૂક્યા છે. તેમના લગ્ન કરતા જાઓ, તમારે કોઈ જાતની ચિંતા ન રહે. બહુ સારું સતી. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આપણા રાજમાં કોઈ સારામાં સારા ગોર હોય એને બોલાવો. બહુ સારું. એ આજે પરદાન બોલાવે ગોર દેવલા જોરા. એ આવજો રાજાને દરબાર પરદાન બોલાવે ગોર દેવલા જોરા. આજે પરદાન બોલાવે ગોર દેવલા રે.
બોલાવે ગોર દેવયા રે અરે પ્રધાનજી અત્યારે શા માટે બોલાવેલ છે મહારાજાને કામ કર્યા અરે જેવો જેવો પોકરણ ગઢના રાજા અજમલનો જેવો મહારાજા અત્યારે મને શા માટે બોલાવેલ છે અરે ભૂદેવના શરણોમાં રાજા અજમલના નમસ્કાર ભૂદેવ. આપણું કલ્યાણ ભવો અરે મહારાજા કોઈ દેશને અત્યારે શા માટે બોલાવેલ છે અરે હા ભૂદેવ, તમને બોલાવવાનું તો એ જ કારણ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થયા છે, તો માટે તમારે ના લીલુડા શ્રીફળ લઈ અને દેશ વિદેશ જવાનું. અરે બહુ સારું અને મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું એ તો મને થોડુંક કહો અરે હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ના જતા ગુરુદેવ. અરે મહારાજા પિંગલગઢ ન જાઓ પણ હું જ્યાં સકમટ કરીને આવું ત્યાં તમારે મારું માન રાખવું પડશે સારું ગુરુદેવ. હે યાદે પોકરાણ ગતિ ગોર દેવ જાની યાદે યાદે પોકરાણ ગતિ ગોર દેવ જાની યાદે જયા દેજને પદે જયા દેજને યાદે પોકરાણ ગતિ ગોર